નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના માર્ચ 2026ના પેપરના વિભાગ બીનો અભ્યાસ કરીએ. તેના સાચા જવાબો હું તમને આ વિડીયોમાં જણાવીશ. જો તમારે વિભાગ એનો વિડીયો દેખવો હોય તો તમને મારી આ ચેનલ પર મળી રહેશે, બરાબર? તો ચલો આપણે વિભાગ બીના પ્રશ્ન 25થી લઈને 37 સુધીના જવાબો દેખીએ. તો તેમાં પ્રશ્ન નંબર 25 આપ્યો છે. તેમાં પૂછ્યું છે કે નેગ્રીટો એટલે કે હબસી પ્રજાની શારીરિક લાક્ષણિકતાઓ જણાવો. મિત્રો, હું તમને એક વિનંતી કરું કે જ્યારે આ પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે તમારે માંગ્યા હોય એ પ્રમાણે જવાબો લખવા. એટલે કે આ પ્રશ્ન બી વિભાગમાં 2 માર્ક્સનું જ પૂછાતો હોય છે. તો વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે 10થી 15 મુદ્દા લખી દેતા હોય છે, પરંતુ આની અંદર તમે 4 થી 6 મુદ્દા લખીને પણ જવાબ પૂર્ણ કરી શકો છો, બરાબર? તો જે પ્રમાણે માર્ક્સનું પૂછ્યું હોય એટલે કે વિભાગ બી, વિભાગ સી અથવા વિભાગ ડી એ પ્રમાણે જવાબ લખવા. વિભાગ ડીમાં 4 મુદ્દા, વિભાગ સીમાં 6 મુદ્દા અને વિભાગ ડીમાં 8 મુદ્દા યોગ્ય રહેતા હોય છે, બરાબર? તો પ્રશ્ન 25નો જવાબ દેખીએ કે નેગ્રીટો અથવા નીગ્રો પ્રજા ભારતના સૌથી પ્રાચીન રહેવાસીઓ માનવામાં આવે છે, બરાબર? બીજા મુદ્દામાં લખ્યું છે કે તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા હતા. તેઓ શ્યામ રંગના હતા, એટલે કે શરીરે તે કાળા હતા, બરાબર? તેમની 4 થી 5 ફૂટ ઊંચાઈ હતી અને તેઓ માથે વાકડિયા વાળ ધરાવતા હતા. આમ તમે 4 મુદ્દા લખીને આ જવાબ પૂર્ણ કરશો, બરાબર? હવે પ્રશ્ન નંબર 26 દેખીએ. એમાં પૂછ્યું છે કે સાંસ્કૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પહેલા મુદ્દામાં એની વ્યાખ્યા આપી છે, જ્યારે બીજા મુદ્દામાં તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હોય છે એની જાણકારી આપી છે. તો જોઈએ, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માણસે પોતાની બુદ્ધિ, શક્તિ, ચાતુર્ય, કળા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ મેળવ્યું છે કે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તેમાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિર, મસ્જિદો, મકબરા, કિલ્લાઓ, ઐતિહાસિક સ્થળો તેમજ ભાષા, લિપિ, સિક્કાઓ અને ગણિત વિજ્ઞાનની શોધોનો સમાવેશ થાય છે, બરાબર? પ્રશ્ન નંબર 27 છે. એમાં લખ્યું છે કે અકીક વિશે ટૂંકી માહિતી આપો. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂખરા કે સફેદ રંગનો કેલ્સિડોનિક પથ્થર છે, બરાબર? ગુજરાતમાં રાણપુર અને સુરત આસપાસના વિસ્તારોમાંથી અકીકના પથ્થરો મળે છે. આ પથ્થરોને દાગીનામાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે, જે અકીક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. આ મુદ્દો તમારે ટૂંકા પ્રશ્નમાં પણ કામ આવી શકે છે કે અકીક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો તેમાં તમે જવાબ ખંભાત લખજો, બરાબર? ત્યાં અકીકના પથ્થરોને ઘાટ આપવા માટે મોકલવામાં આવતા હોય છે, બરાબર? પ્રશ્ન 28 છે કે કથક કરે સો કથક કહાવે, આ વિધાન સમજાવો. તો તેનો જવાબ જોઈએ કે આ ઉક્તિ કથક નૃત્ય સાથે જોડાયેલી છે. તેનો અર્થ એ થાય છે કે જે કથા એટલે કે વાર્તા કહે છે તે કથક કહેવાય છે. મહાભારત અને પુરાણોની કથાઓ પરથી આ નૃત્યનો વિકાસ થયો છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં તેનો ખૂબ વિકાસ થયો છે. અને આ નૃત્યમાં નર્તક એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્યના હાવભાવ અને કથાના પ્રસંગો સુંદર રીતે પ્રદર્શિત કરે છે. મિત્રો, આમાં જે ત્રીજો મુદ્દો છે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં તેનો ખૂબ વિકાસ થયો છે, તો આ પ્રશ્ન અગાઉના પેપરમાં પૂછાયેલો છે, બરાબર? તમે તે જોઈ શકશો, જેનો જવાબ આવશે કથક નૃત્ય, બરાબર? તો પ્રશ્ન નંબર 29 દેખીએ. એમાં લખ્યું છે કે કાળા પેગોડા તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે તેના વિશે લખો. તો આમાં કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરવામાં આવી છે, બરાબર? જે આપણે ઓડિશા રાજ્યમાં આવ્યું છે. તો તેનો જવાબ દેખીએ કે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ
13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મનના પ્રથમના સમયમાં થયું હતું. આખું મંદિર કાળા પથ્થરોમાંથી બનેલું હોવાથી તેને કાળા પેગોડા કહે છે. તે રથ આકારનું છે, જેને 12 મોટા પૈડા અને 7 ઘોડા ખેંચતું હોય તેવું નકશીકામ છે. બરાબર. હવે પ્રશ્ન 30 દેખીએ. એમાં લખ્યું છે કે ખજુરાહોના મંદિરો વિશે ટૂંકી માહિતી આપો. તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલા છે. આ મંદિરોનું નિર્માણ બુંદેલખંડના ચંદેલ રાજપૂતોએ ઈસવીસન 1950થી 1050 દરમિયાન કરાવ્યું હતું. આ જે મેં ઘાટાક્ષરથી લખ્યું છે તે તમારે ટૂંકા પ્રશ્નોમાં પણ કામ આવી શકે છે મિત્રો. બરાબર. એટલે કે ખજુરાહોનું નિર્માણ કોને કરાવ્યું હતું? તો તમે ત્યાં લખી શકશો કે બુંદેલખંડના ચંદેલ રાજપૂતોએ. બરાબર. શરૂઆતમાં અહીં 85 મંદિર હતા, જેમાંથી આજે માત્ર 25 મંદિર જ હયાત છે. આ મંદિરોમાં 64 જોગણીનું મંદિર મુખ્ય છે. આ મંદિરો નાગર શૈલીમાં બનાવેલા છે અને તેની ભવ્ય શિલ્પકલા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા લોકો તેની મુલાકાત લેવા માટે વારંવાર જતા હોય છે. બરાબર. પછી પ્રશ્ન નંબર 31 જોઈએ કે નિર્વણીકરણની અસરો જણાવો. નિર્વણીકરણ એટલે જંગલોનો નાશ કરવો. વધુ પડતા વૃક્ષોને કાપવામાં આવે તો કઈ આડઅસરો જોવા મળતી હોય છે તે અહીં તમારે લખવાનું છે. બરાબર. તો એમાં પહેલું લખ્યું છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે. ગ્લોબલ વોર્મિંગ. બરાબર. વરસાદનું પ્રમાણ ઘટે છે, દુષ્કાળ પડે છે અને જમીનનું ધોવાણ વધતા ફળદ્રુપતા ઘટી જાય છે. એટલે કે જમીન પોતાની ફળદ્રુપતા ધીરે ધીરે ગુમાવે છે. જંગલો નષ્ટ થવાથી વન્યજીવો નિરાશ્રિત થઈને માનવ વસ્તી તરફ ધસી આવે છે. આ ઘટના જંગલની આસપાસના ગામડામાં બહુ જોવા મળતી હોય છે. તમે ટીવી છાપામાં કદાચ જોયું હશે. બરાબર મિત્રો. હવે પ્રશ્ન 32 છે. એમાં લખ્યું છે કે પારિભાષિક શબ્દોના અર્થ આપો. એમાં 1 નંબરમાં ગેલેના, 2 નંબરમાં બાયોગેસ પૂછ્યું છે. તો એ શબ્દોને તમારે સમજાવવાના છે. બરાબર. તો ગેલેના એટલે શું? તો ગેલેના એ સીસાની એટલે કે લેડની મુખ્ય કાચી ધાતુ છે. બરાબર. તે મુલાયમ અને ભારે છે. તેનો ઉપયોગ તાર, રંગ, શસ્ત્રો અને સ્ટોરેજ બેટરી બનાવવા માટે થાય છે. બીજામાં પૂછ્યું છે કે બાયોગેસ. તો કૃષિ કચરો, છાણ, માનવ મળમૂત્ર અને સડતા શાકભાજી જેવા જૈવિક પદાર્થોના સડવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે તેને બાયોગેસ કહે છે. તેમાં મુખ્યત્વે મિથેન વાયુ હોય છે અને તે ઉર્જાનો બિનપરંપરાગત સ્ત્રોત છે. આ મિથેનનો ઉપયોગ આપણે રાંધવા માટે પણ કરી શકીએ છીએ. બરાબર. તો આગળ દેખીએ. 33 નંબરમાં પૂછે છે કે લોખંડની કાચી ધાતુના પ્રકારો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. એક હેમેટાઇટ, બીજું મેગ્નેટાઇટ, ત્રીજું લિમોનાઇટ અને ચોથું સિડેરાઇટ. બરાબર. પછીનો પ્રશ્ન છે કે મને ઓળખો. એમાં ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે કઈ સિટીને ઓળખવામાં આવે છે? તો આપણા અમદાવાદ એટલે કે ગુજરાત રાજ્યનો અમદાવાદ સિટી છે તેને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે. બરાબર. અને ભારતમાં સિલિકોન વેલી કોને કહેવામાં આવે છે? તો બેંગલુરુને કહેવામાં આવે છે, જે કર્ણાટકમાં આવેલી છે. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 35 કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. તો તેના જવાબો નીચે પ્રમાણે લખેલું છે કે ઉદ્યોગના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં તેનું યોગ્ય શુદ્ધિકરણ એટલે કે ટ્રીટમેન્ટ કરવું જોઈએ. બીજો મુદ્દો છે કે કોલસો અને પેટ્રોલિયમના બદલે સૌર ઉર્જા, પવન ઉર્જા અને બાયોગેસ જેવા પ્રદૂષણ મુક્ત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો. ત્રીજું છે કે ફેક્ટરીઓની ચીમનીઓમાં સ્ક્રબર અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટ્સ જેવા ફિલ્ટર લગાવવા, જેથી હવામાનનો ઝેરી વાયુઓ ભળે નહીં. બરાબર. અને ચોથો મુદ્દો છે કે નવા વૃક્ષો વાવવા જોઈએ અને જંગલોના નષ્ટને ના થવા દેવું જોઈએ. બરાબર. એટલે કે જંગલોને નષ્ટ થતું અટકાવવું જોઈએ. અહીંયા મિત્રો ઓપ્શન 3માં જે ઇંગ્લિશ શબ્દો લખ્યા છે તમને એ ના ફાવે તો તમે સીધી વાતમાં એ રીતે લખી શકો કે ફેક્ટરીઓની ચીમનીઓમાં ફિલ્ટર્સ લગાવવા, જેથી કરીને
જે કુદરતી વાયુ છે હવા, એની અંદર ઝેરી વાયુઓ પડે નહીં. બરાબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 36, આતંકવાદની સામાજિક અસરો. તો આતંકવાદ તો વૈશ્વિક સમસ્યા છે, તે તમે જાણો છો મિત્રો. તો એનો જવાબ જોઈએ કે આતંકવાદને કારણે સમાજમાં ભય, શંકા અને અસલામતીનું વાતાવરણ ઊભું થાય છે. બરાબર. તેનાથી લોકો એકબીજા પરનો વિશ્વાસ ગુમાવે છે, એકબીજાને શંકાભરી દ્રષ્ટિથી દેખે છે. બરાબર. તેનાથી પરસ્પર ભાઈચારો નષ્ટ પામે છે અને ઘણીવાર કોમી તણાવ કે રમખાણો પણ ફાટી નીકળે છે, જે સમાજને નબળો પાડે છે. આતંકવાદ પ્રભાવિત વિસ્તારનું શિક્ષણ કથળે છે અને બાળકોમાં ભયના કારણે તેમનો કુદરતી વિકાસ અટકી જાય છે. એટલે કે હંમેશા ત્યાં ડરનો માહોલ બની રહેતો હોય છે. બરાબર. તો આતંકવાદ તો દૂર થવો જ જોઈએ. બરાબર મિત્રો. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે 37, કે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તમે મિત્રો જે મેં આ પહેલી કોલમ લખી છે એ ના લખતા. બરાબર. પણ અહીંયા બળવાખોરી અને આતંકવાદનો જે તફાવત આપ્યો છે તે આપણે જોઈએ. તો બળવાખોરી એ જે તે દેશની સ્થાનિક કે પ્રાદેશિક સમસ્યા છે, જ્યારે આતંકવાદનો પહેલો મુદ્દો આવશે કે તે એક વૈશ્વિક સમસ્યા છે. બધા જ દેશોમાં આતંકવાદ ફેલાયેલો છે અત્યારે. તો બળવાખોરી છે બધા દેશોમાં હોય, ના પણ હોય. બરાબર. બીજો મુદ્દો છે કે તેને સ્થાનિક પ્રજાનું પીઠબળ કે સાથ મળી શકે છે. બળવાખોરીમાં સ્થાનિક પ્રજા જવાબદાર હોય છે. બરાબર. આતંકવાદની વાત કરીએ તો તેને સ્થાનિક પ્રજાનું કોઈ પીઠબળ મળતું નથી. બળવાખોરીમાં ત્રીજો મુદ્દો છે કે તે પોતાની જ સરકાર વિરુદ્ધ પ્રાદેશિક સ્તરે હોય છે. બરાબર. અને આતંકવાદની વાત કરીએ તો તે કોઈપણ દેશની સરકાર કે વ્યવસ્થા વિરુદ્ધ હોઈ શકે છે. બરાબર. આમ મિત્રો અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. તો માર્ચ 2026ના સામાજિક વિજ્ઞાનના વિભાગ બીના જવાબો મેં તમને આપ્યા. તમે સાંભળ્યા તે બદલ ધન્યવાદ.